નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં કમ્પ્લીટ કરેલું છે પરિવર્ત શ્રેણિક પરથી જે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક જે ભણ્યા એ. ચલો થોડુંક રિવાઇઝ કરી જઈએ. સમમિત શ્રેણિક એટલે શું? તો કે કોઈ પણ એ શ્રેણિક માટે એટલે કે ચોરસ શ્રેણિક એ માટે એનું પરિવર્ત લેવામાં જો આવે અને એનો પરિવર્તનો જે આન્સર મળે છે આપણે પોતે એ શ્રેણિક મળે તો હું કહી શકું કે આ એ શ્રેણિક છે એ સમમિત શ્રેણિક છે. એનો મીનિંગ કે એ ડેશ બરાબર જો તમને એ લેવા મળે એનો પરિવર્ત કરતાં તમને આન્સર એ મળે, શ્રેણિક એ મળે તો હું કહી શકું કે સમમિત શ્રેણિક છે. ઓકે, ચલો હવે તો કે એ શ્રેણિકનો પરિવર્ત લેતા એટલે કે ડેશ લેતા તમને -a મળે તો આ જે એ શ્રેણિક છે એને વિસમિત શ્રેણિક કહી શકાય છે. વિસમિત શ્રેણિકમાં આપણે ધ્યાન રાખ્યું હતું કે વિકર્ણના ઘટકો હંમેશા શૂન્ય હશે અને એના પછીના જે ઘટકો છે સામસામે સરખા જ હશે, ધન ઋણનો ડિફરન્સ હશે. બરાબર, તો આપણે સમમિત અને વિસમિતનો કોન્સેપ્ટ ભણ્યા. હવે આપણે એના પરથી બે પ્રમેય ભણ્યા છીએ. પેલો પ્રમેય એવું કહેવા માગે કે કોઈ ચોરસ શ્રેણિક એ માટે a પ્લસ a ડેશ સમમિત શ્રેણિક છે અને a - a ડેશ છે વિસમિત શ્રેણિક છે. અત્યાર સુધી ખાલી આપણે એને સમમિત શ્રેણિક કહેતા હતા, પણ હવે a પ્લસ a ડેશ એટલે કે એ અને એનો પરિવર્તનનો તમે સરવાળો કરો તો તમને સમમિત શ્રેણિક મળે અને એ અને માઇનસ એ પરિવર્ત એટલે કે એનો અને એના પરિવર્તનો તમે બાદબાકી કરો તો તમને વિસમિત શ્રેણિક મળે છે. આપણો પ્રમેય નંબર 1 કહે છે, એના પરથી આપણે એના દાખલાઓ પણ જોઈ લીધેલા છે. ઓકે, ચલો હવે બીજો પ્રમેય એવું કહે છે કે કોઈ પણ શ્રેણિક એ છે એ સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. પણ સમમિત અને વિસમિત એટલે કે a પ્લસ a ડેશ અને a - a ડેશનો હું સરવાળો કરતી હતી તો મને શ્રેણિક એ નહીં પણ 2a મળતું હતું. તો એ 2ને કેન્સલ કરવા માટે મેં છેદમાં 2 કર્યું એટલે સમમિત શ્રેણિક 1/2 a પ્લસ a ડેશ, વિસમિત શ્રેણિક 1/2 a - a ડેશનો તમે સરવાળો કરશો એટલે તમને ચોરસ શ્રેણિક એ મળી જશે. બરાબર, તો આ બંને પ્રમેય આપણે જોયા છે, એના પરથી દાખલાઓ પણ સ્વાધ્યાયના જોઈ લીધેલા છે. થોડાક જે બાકી છે એ આજે આપણે કમ્પ્લીટ કરીએ. ઓકે, ચલો જુઓ શું કીધું છે 9મા દાખલામાં સ્વાધ્યાય 3.3માં કે જો a બરાબર 3x3 નો શ્રેણિક આપેલો છે તો આ શોધો અને આ શોધો. હવે આ શું છે તો કે a પ્લસ a ડેશ બાય 2 એટલે સમમિત શ્રેણિક છે અને a - a ડેશ બાય 2 એટલે વિસમિત શ્રેણિક છે. ઓકે, ચલો તો હવે એ શ્રેણિકમાં આપણે એ તો શોધી લઈશું. આપણે એ મેળવશું, એ ડેશ મેળવશું, બંનેનો સરવાળો કરશું અને બાય 2 કરશું. એ મેળવશું, એ ડેશ મેળવશું, બંનેની બાદબાકી કરશું અને બાય 2 કરશું એટલે બંનેના આન્સર મળી જશે. પણ તમે અહીંયા શ્રેણિકનું ઓબ્ઝર્વેશન કરશો તો આ શ્રેણિકના વિકર્ણના ઘટકો શૂન્ય છે. સામસામેના ઘટકો ધન ઋણનો ડિફરન્સ છે, બાકી સમાન છે. જુઓ છે ને, તો આ જે શ્રેણિક છે કેવા પ્રકારનો છે? વિસમિત શ્રેણિક છે. બરાબર, ચલો જોઈ લઈએ. તો હવે આપણે પેલું શું શોધવાનું છે? a પ્લસ a ડેશ 1/2 એટલે આપણે મેળવશું 1/2 a પ્લસ a ડેશ. ચલો 1/2 ના 1/2 a શું છે? 0 - a - b a0c bc 0. ચલો આપણું a છે તો a ડેશ શું થશે તો કે પેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. ચલો તો આપણે શું કર્યું? પેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ચેન્જ કર્યું એટલે ડેશ મળી ગયું. હવે હું એ બંનેનો સરવાળો કરીશ. ચલો 0 + 0 0, a પ્લસ -a 0, b પ્લસ -b 0, -a પ્લસ a 0, 0 + 0 0, c પ્લસ c જુઓ 2c. અહીંયા આપણે કંઈક ભૂલ થઈ છે કારણ કે -c છે તો મેં અહીંયા +c મૂક્યા છે. હવે તો કે આ ત્રીજી હાર છે એના ત્રીજા સ્તંભમાં ફેરવશો એટલે અહીંયા પણ -c આવશે. અહીંયા મેં ભૂલથી c ને બદલે c મૂકી દીધા છે એટલે અહીંયા આપણે 2c જવાબ મળ્યો. બધા 0 મળે ને એ 2c મળે એટલે કંઈક ફોલ્ટ હશે એવું વિચારીને એકવાર ચેક કરી લેવું. બરાબર, એવું જરૂરી નથી કે કંઈ ભૂલ હશે, 2c પણ આવી શકે. બરાબર, પણ તો આપણે એકવાર ચેક કરી લેવું. -c + c એટલે c પ્લસ -c એટલે 0, -b પ્લસ b 0, -c પ્લસ c 0, 0 + 0. ચલો શૂન્ય શ્રેણિક મળ્યું. હવે શૂન્ય શ્રેણિકને તમે કોઈ પણ અદિશ વડે તમે અદિશ સંખ્યા વડે ગુણો તો શું મળશે? તમને શૂન્ય શ્રેણિક જ મળવાનું છે. એટલે કે 1/2 ને તમે અંદર બધા જ ઘટકોમાં ગુણશો તો તમને શૂન્ય જ મળશે ને આ શૂન્યને તમે આ રીતે દર્શાવી શકો છો. ચલો આ મળ્યું આપણે 1/2 a પ્લસ a ડેશ એટલે કે શૂન્ય શ્રેણિક મળ્યો છે આપણે. તો હવે આપણે બીજું શોધવાનું છે 1/2 a - a ડેશ. ચલો જોઈ લઈએ 1/2
એ શું છે આપણી પાસે 0 માઇનસ એ માઇનસ બી, એ 0 માઇનસ સી, બી સી 0. ચલો આ આપણે એ છે તો એનું આપણે એ ડેશ મેળવીએ અને બાદ કરશું. એ ડેશ શું થશે 0 એ બી, પેલી હારને પેલા સ્તંભમાં માઇનસ એ 0 સી અને ત્રીજી હાર જે છે માઇનસ બી માઇનસ સી 0. ચલો આપણે આની બાદ બાકી કરશું તો 1/2 0 માઇનસ 0 એ માઇનસ માઇનસ પ્લસ એ, જુઓ આ 2a થઈ ગયું છે, ધ્યાન રાખજો. અહીંયા શું થાય છે એ માઇનસ માઇનસ એટલે પ્લસ 2a, બી માઇનસ માઇનસ બી એટલે પ્લસ 2b, માઇનસ એ માઇનસ એ એટલે માઇનસ 2a, 0 માઇનસ 0 એટલે 0, સી માઇનસ માઇનસ સી એટલે 2c, માઇનસ બી માઇનસ માઇનસ બી એટલે માઇનસ 2b, માઇનસ સી માઇનસ સી માઇનસ સી એટલે માઇનસ 2c, 0 માઇનસ 0 એટલે 0. ચલો આનો કંઈક બાદબાકી કરતાં આપણે આવો કંઈક આન્સર મળ્યો છે, બરાબર. હવે હું 1/2 ને અંદર ગુણીશ, 1/2 ને તમે અંદર ગુણશો પહેલાં ઘટક સાથે એટલે 0 થઈ જશે. અહીંયા ગુણશો એટલે 2 2 કેન્સલ એટલે a મળશે, અહીંયા ગુણશો એટલે 2 2 કેન્સલ એટલે તમને b મળશે, અહીંયા તમે ગુણશો એટલે માઇનસ a 0, ત્રીજા ઘટક સાથે c, અહીંયા ગુણશો એટલે માઇનસ b માઇનસ c અને 0. ચલો આવું કંઈક મળ્યું ને આ શું છે આપણું, આ આપણો શ્રેણિક એ છે એટલે 1/2 a માઇનસ a ડેશ બરાબર આ શ્રેણિક પણ લખી શકો અને એના બરાબર તમે એ પણ લખી શકો છો, બરાબર. હવે તો કે આ મેં બંને અલગ અલગ શોધી લીધા કે પહેલાં મને આ શોધવાનું કીધું એટલે મળી ગયું, પછી આ આપણું સંમિત શ્રેણિક છે, બરાબર આઈડિયા છે ને, અને બીજું છે વિસંમિત શ્રેણિક છે, તો બંને મને મળી ગયા. હવે હું એમ કહું કે આ એ શ્રેણિકને આ બંનેના સરવાળા તરીકે મારે રજૂ કરવું હોય તો કે આનો જે જવાબ આવ્યો છે પ્લસ આનો જે જવાબ છે બંનેનો સરવાળો કરો એટલે તમને એ મળી જવા જોઈએ. એ આપણે અહીંયા કોઈ સાબિત કરવાનું કે ચકાસવાનું નથી કીધું, પણ આપણે પ્રમેય નંબર જે બીજો નંબરનો જે પ્રમેય જોયો છે આપણે કે બંનેને સંમિત અને વિસંમિત જે શ્રેણિક છે બંનેને સરવાળા તરીકે રજૂ કરી શકાય, તો આપણે ચેક કરીએ ખાલી, બરાબર છે. ચલો આપણે સંમિત શ્રેણિકનો જવાબ શું છે, શૂન્ય શ્રેણિક. પ્લસ વિસંમિત શ્રેણિકનો જવાબ શું છે એ એટલે શું છે 0 a b માઇનસ એ 0 c માઇનસ b માઇનસ c 0. ચલો બંનેનો સરવાળો કરો, 0 પ્લસ 0 0 પ્લસ a b બધા ઘટકોનો સરવાળો કરશો એટલે તમને કંઈક આવો મળશે માઇનસ b 0 માઇનસ c અને 0. ચલો આ શું છે એ રકમમાં જે આપણો એ શ્રેણિક છે એ શ્રેણિક છે. આ તમે જુઓ, હજુ એકવાર રિપીટ કરું છું કે મેં સંમિત શ્રેણિક આ ખાલી આપણે સાઈડમાં પ્રમેય ચકાસીએ છીએ કે ઇઝ ઇક્વલ ટુ એ મળે કે ના મળે, એટલે કે આપણો ઓરિજિનલ શ્રેણિક એ મળે કે ના મળે, તો કે આ સંમિત શ્રેણિક પ્લસ વિસંમિત શ્રેણિક આને સરવાળા તરીકે રજૂ કરીએ તો એનો સરવાળો એ થઈ જવો જોઈએ અને જે થઈ જાય છે. એટલે આ એક્ઝામ્પલ પરથી, આ દાખલા પરથી આપણે જે પ્રમેય નંબર બીજો છે એ આપણે સાબિત કરી શકીએ અથવા ચકાસી શકીએ છીએ, બરાબર. ચલો હવે આપણે 10મો દાખલો જોઈ લઈએ. ચલો પછી આપણે કીધું છે કે સ્વાધ્યાય 3.3નો 10મા નંબરનો દાખલો જુઓ શું કીધું છે એમાં કે કોઈ એક એ શ્રેણિક આપેલો છે, આને સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે આપણે રજૂ કરવાનો છે, અભિવ્યક્ત કરવાનો છે એવું રકમમાં કીધું છે. એટલે સરવાળા તરીકે સંમિત અને વિસંમિતના સરવાળા તરીકે તો પહેલાં તો હું સંમિત શોધી લઈ, તો સંમિત શોધવા માટે ધારો કે હું કોઈ નામ આપી દઉં કે આપણે સંમિત, ધારો કે સંમિત શ્રેણિક p છે, તો સંમિત શ્રેણિક શું હશે 1/2 a પ્લસ a ડેશ. એટલે પહેલાં તો હું જોઈ લઈશ કે આ જે મળે છે એ સંમિત શ્રેણિક છે કે નહીં, બરાબર. આ એ પરથી આપણે આ સંમિત શ્રેણિક કહેવામાં આવે છે અને આપણે બીજું ધારશું 1/2 a માઇનસ a ડેશ એ વિસંમિત કહેવામાં આવે છે. તો એનો જે આન્સર મળે હું ચેક કરી લઈશ p બરાબર કે એ સંમિત છે કે નહીં, અને એના બરાબર બીજું આપણે q ધારશું એ વિસંમિત છે કે નહીં, બંને ચેક કરી અને બંનેનો સરવાળો કરીશ એટલે મને આ જવાબ મળી જવો જોઈએ. તો આપણે કહી શકાય કે આપણે એને સરવાળા તરીકે અભિવ્યક્ત કર્યું છે. ઓકે, ચલો આપણે સૌથી પહેલાં આના માટે p શોધીએ. તો p ઇઝ ઇક્વલ ટુ 1/2 a, એ શું છે 3 5 1 માઇનસ 1 પ્લસ a ડેશ, એ ડેશ એટલે પેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં. ચલો એનો સરવાળો કરી નાખીએ. 1/2 3 પ્લસ 3 6, 5 પ્લસ 1 6, 1 પ્લસ 5 6,
-1 પ્લસ -1 તો -2. ચલો આવું કંઈક મળ્યું. 1/2 અંદર ગુણી દઉં છું એટલે અહીંયા મળશે તમને 3. 1/2 અંદર ગુણું છું એટલે 3. 1/2 અંદર ગુણું છું એટલે 3 અને અહીંયા ગુણીશ એટલે -1. તો તમને P બરાબર કંઈક આવું મળ્યું છે. એટલે કે આ સમમિત શ્રેણિકનો જવાબ એટલે કે આનો જવાબ મળ્યો છે. એટલે હું ચેક કરીશ કે P ડેશ બરાબર એટલે કે આનું સમમિત શ્રેણિક મળે કે નથી મળતો, એટલે કે આનું પરિવર્ત કરતાં તમને પાછો પોતે P મળે કે નથી મળતો. બરાબર, ચલો ચેક કરું. પેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં. તો આનો પીનો મેં પરિવર્ત કર્યું એટલે તમે જોઈ શકો કે વળી પાછું તમને P મળી ગયું છે. એટલે P ડેશ બરાબર P મળ્યું હોવાથી હું અહીં કહી શકીશ કે P એ સમમિત શ્રેણિક છે. કેવો શ્રેણિક છે? સમમિત શ્રેણિક છે. ચલો પેલું સાબિત થઈ ગયું છે કે P એ સમમિત શ્રેણિક છે. હવે આપણે વિસંમિતનું જોશું. તો આપણે એને Q બરાબર ધારી લઈએ. તો વિસંમિત માટે શું છે યાદ રાખવાનું છે? 1/2 A માઇનસ A ડેશ. આવું કંઈક યાદ રાખવાનું છે વિસંમિત માટે. તો ચલો ચેક કરીએ કે આનો જવાબ તમને શું મળે છે. Q ઇઝ ઇક્વલ ટુ 1/2 એ શું છે 3 5 1 -1 માઇનસ A ડેશ એટલે કે પેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં. ઓકે, ચલો બાદબાકી કરી નાખીએ. તો 1/2 3 - 3 0 5 - 1 4 1 - 5 -4 -1 +1 એટલે 0. ચલો કંઈક આવું મળ્યું. 1/2 હું અંદર જવા દઉં છું. તો 1/2 અંદર જવા દઈશ એટલે 0 ગુણાશે એટલે 0. 1/2 અહીંયા અંદર ગુણાશે એટલે 2. 1/2 અહીંયા અંદર ગુણાશે એટલે -2. 1/2 અહીંયા ગુણાશે એટલે 0. ચલો આપણે Q બરાબર આ મળ્યું છે. હવે હું આનું પરિવર્ત ચેક કરીશ કે આનું પરિવર્ત કરવું તો મને સમમિત મળે છે કે વિસંમિત. બરાબર, ચલો પરિવર્ત કરી લે. પેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં. ચલો તો આનો પરિવર્ત કરતાં Qનો પરિવર્ત કરીએ એટલે વળી પાછો Q મળે છે નહીં. 0 2 0 -2 -2 0 2 0 માઇનસનો ડિફરન્સ છે. તો આમાંથી માઇનસ કોમન કાઢીશ એટલે આ પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે. અને આ પ્લસ માઇનસ થઈ જાય એટલે એના બરાબર શું લખી શકું? -Q. એટલે જે આપણે વિસંમિતનો જવાબ આવો કંઈક મળ્યો છે એ મેં ચેક કર્યું તો Q ડેશ બરાબર -Q મળે છે. તેથી હું કહી શકીશ કે Q એ વિસંમિત શ્રેણિક છે. ચલો Q એ વિસંમિત શ્રેણિક છે. તો હવે આપણે ચેક કરીએ કે P અને Qનો સરવાળો કેટલો મળવો જોઈએ. તો કે A મળવો જોઈએ. કેમ? કારણ કે P સંમિત છે અને Q વિસંમિત છે. તો એને સરવાળા તરીકે રજૂ કરવું હોય તો આનો સરવાળો તમને A મળવો જોઈએ. ચલો કરી નાખીએ સરવાળો. P બરાબર શું છે 3 3 3 -1 પ્લસ Q શું છે મેળો તમને 0 2 -2 0. ચલો બંનેનો સરવાળો કરું. 3 + 0 3 3 + 2 5 3 + -2 1 -1 + 0 -1. ચલો આપણું શું છે? શ્રેણિક A છે. તો અહીંયા આપણે શ્રેણિક A ને સંમિત અને વિસંમિતના સરવાળા તરીકે અભિવ્યક્ત કર્યું કહેવાય. બરાબર, એકદમ ઇઝી દાખલાઓ છે કે સરવાળા સંમિત અને વિસંમિતના સરવાળા તરીકે રજૂ કરો. તો પહેલાં સંમિત શોધી લ્યો કે આનો સંમિત શ્રેણિક કયો મળે છે. આ મળ્યું છે. બરાબર, એનું પણ એકવાર ચેક કરી લો કે સંમિત મળે જ છે ને. હા, તો કહી દો કે P એ સંમિત શ્રેણિક છે. પછી એનું વિસંમિત શોધી લ્યો. પછી સંમિત અને વિસંમિત બંનેનો સરવાળો કરશો એટલે તમને A મળવું જોઈએ. બરાબર, તો આ રીતે તમે કોઈ પણ બે વિસંમિત અને સંમિતના સરવાળા તરીકે અભિવ્યક્ત કરી શકો છો, રજૂ કરી શકો છો. ઓકે, ચલો 10માનો આપણે બીજો જોઈ લઈએ. ચલો આપણે 10માનો બીજો દાખલો જોશું. જે પેલો દાખલો જોયો છે સેમ એના જ જેવો કે સંમિત અને વિસંમિતના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. ચલો ધારો કે મારી પાસે B શ્રેણિક છે. તો હું સંમિત માટે પહેલાં ધારી લઈશ કે P બરાબર સંમિત માટે શું આવશે 1/2 B + B ડેશ. જે A માટે કરતાં આપણે અહીંયા મેં એની બદલે B ધાર્યું છે એટલે હું આવી રીતે લખીશ. ઓકે, ચલો પહેલાં ચેક કરી લઈએ કે P બરાબર જે આપણે મળે છે એ સંમિત છે કે નહીં. તો B શ્રેણિક B શું છે 6 - 2 2 -2 3 -1 2 -1 3. ચલો પ્લસ B ડેશ. B ડેશ એટલે પેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને -2 3 -1 બીજા સ્તંભમાં અને ત્રીજી હારને 2 -1 3 ને ત્રીજા સ્તંભમાં.
ચલો આનો સરવાળો કરી નાખીએ. 6 + 6 12 -2 + -2 -4 2 + 2 4 -2 + -2 -4 3 + 3 6 -1 + -1 -2 2 + 2 4 -1 + -1 -2 3 + 3 6. ચલો આનો સરવાળા તરીકે આવું કંઈક મળ્યું. 1/2 ને અંદર ગુણી દઉં છું તો જુઓ કેવું મળે છે. 1/2 ને 12 વડે ગુણીશ એટલે 6 -2 2 -2 3 અને -1 2 વડે ગુણીએ એટલે -1 અને 2 વડે ગુણીએ એટલે 3. ચલો આ પી મળ્યું છે આપણે, તો આપણે આ જે પી મળ્યું છે એ સમમિત છે કે નહીં ચેક કરશું. તો એના માટે આપણે સૌથી પહેલાં શું કરશું? પી ડેશ મેળવશું. પી ડેશ એટલે શું? પેલી હારને પેલા સ્તંભમાં, એટલે 6 - 2 2 6 - 2 2 પેલા સ્તંભમાં, બીજી હાર -2 3 -1 ને બીજા સ્તંભમાં, ત્રીજી હાર 2 - 1 3 ને ત્રીજા સ્તંભમાં. ચલો હવે તો કે આ પી ડેશ જે કર્યું છે એના પરથી આપણે પી મળે છે ઓરિજિનલ, એનું પરિવર્ત કરતાં આપણે વળી પાછું પી મળે છે, ચેક કરી લઈએ. 6 - 2 2 6 - 2 2 -2 3 -1 -2 3 -1 2 -1 3 2 -1 3. હા, પીનું પરિવર્ત કરતાં વળી પાછું તમને પી મળે છે, તેથી પી શ્રેણિક એ સમમિત શ્રેણિક છે. કેવું શ્રેણિક છે? સમમિત શ્રેણિક છે. ચલો એવી જ રીતે આપણે ક્યુ એટલે કે વિસમમિત શ્રેણિક સાબિત કરશું. તો એના માટે 1/2 બી - બી ડેશ ચેક કરશું. 1/2 બી શું છે આપણી પાસે? 6 - 2 2 -2 3 -1 અને 2 -1 3. ચલો માઇનસ બી ડેશ એટલે પેલી હારને પેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. ચલો 1/2 6 - 6 0 -2 -+2 0 2 -2 0 -2 -+2 0 3 -3 0 -1 -+1 0 2 -2 0 -1 -+1 0 3 -3 0. ચલો એના 1/2 વડે ગુણીએ એટલે શું થશે? 0 0 0 0 0 0 0 0 0. ચલો આ આપણે મળ્યા ક્યુ. હવે તો કે ક્યુનો હું ડેશ કરીશ, તો ક્યુનો ડેશ કરતાં આપણે શું મળે એ ચેક કરીએ. ક્યુનો ડેશ એટલે કે બધા જ 0 છે, તો પેલી હારને પેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. તો ક્યુ ડેશ બરાબર મને વળી પાછું ક્યુ મળી ગયું છે. પણ આને હું માઇનસ ક્યુ પણ લખી શકું, કારણ કે 0 માઇનસ હોય કે પ્લસ હોય એ નક્કી, તમે 0 માઇનસ હોય કે પ્લસ એને તમે 0 લખી શકો છો. પણ અહીંયા કે મેં માઇનસ લીધા કારણ કે મારે વિસંમિત સાબિત કરવાનું હતું. સંમિત તો મેં સાબિત કરી લીધું, હવે મારે વિસંમિત સાબિત કરવાનું છે, એટલા માટે મેં અહીંયા માઇનસ લખ્યા. તો અહીંયા આપણે શું લખશું? ક્યુ એ વિસંમિત શ્રેણિક છે. ચલો તો આપણે જોઈએ કે આ પી અને ક્યુનો સરવાળો છે એ આપણે બી મળે કે નથી મળતો, બરાબર? તો એના માટે આપણે ચેક કરશું પી પ્લસ ક્યુ. ચલો પી શું છે અહીંયા લખશું આપણે એનો જવાબ. પી શું છે? 6 - 2 2 6 - 2 2. પછી પી શું છે? -2 3 -1 અને 2 -1 3. ચલો પ્લસ ક્યુ. ક્યુ શું છે? 0 0 0 0 0 0 0 0 0. તો આપણું સંમિત અને વિસંમિતનો સરવાળો કરું તો શું મળે? 6 + 0. કોઈપણ શ્રેણિકનો શૂન્ય શ્રેણિક સાથે સરવાળો કરો એટલે પોતે મળે. તો ચલો આપણે પોતે જે શ્રેણિક છે એ લખી નાખીએ. -2 3 -1 2 -1 3. ચલો આ શ્રેણિક કયો છે? આ બી મળી જવો જોઈએ. તો ચેક કરીએ બી છે કે નહીં. 6 - 2 2 6 - 2 2 -2 3 1 2 -1 3 -2 3 1 અને 2 -1 3. ચલો આપણું આ બી શ્રેણિક મળે છે, બરાબર? તો આ રીતે આપણે પી પ્લસ ક્યુ એટલે કે સંમિત અને વિસંમિતને સરવાળા તરીકે અભિવ્યક્ત કર્યું છે. તો 10માનો આપણે આ બીજો કમ્પ્લીટ કર્યો. ત્રીજો દાખલો અને ચોથો દાખલો.
આ બંને હોમવર્કમાં કરવાના છે. 10માનો ત્રીજો અને ચોથો બંને દાખલામાં સેમ આ જ વસ્તુ છે કે કોઈ પણ એક શ્રેણિક આપેલો છે, એ શ્રેણિકને સમમિત અને વિષમિત તરીકે રજૂ કરો, એના સરવાળા તરીકે રજૂ કરો. તો પહેલાં સમમિત શોધી લ્યો, પછી વિષમિત શોધી લ્યો અને બેનો સરવાળો બતાવી દો. તો કહી શકાય કે આ એનો સરવાળો કરતાં આપણે શ્રેણિક બી મળે છે. તો આપણે એને સરવાળા તરીકે રજૂ કર્યું કહેવાય. બરાબર, ચલો આપણે આગળ જોઈ લઈએ. ચલો આપણે પછી સ્વાધ્યાય 3.3નો 11મો દાખલો જોઈ લઈએ. શું કહેવા માંગે જુઓ, એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. ચલો જે આપણે આપ્યું છે એ પ્રમાણે લખતા જઈએ કે એ અને બી સમાન કક્ષાના સમમિત શ્રેણિક છે. તો એનો ડેશ કરવાથી આપણે શું મળશે? એ મળશે. તો હું એ શ્રેણિકને સમમિત કહી શકું. બીનો ડેશ કરવાથી આપણે શું મળશે? બી મળશે. તો હું બી શ્રેણિકને સમમિત શ્રેણિક કહી શકું. બરાબર, તો એ બી માઇનસ બી એ ખાલી જગ્યા છે, એટલે કે એ બી માઇનસ બી એ સમમિત છે, વિસમિત છે, એવા 4 ઓપ્શન અલગ અલગ આપ્યા છે. બરાબર, ચલો જોઈએ કે શું મળે. તો આપણે શું જોવાનું છે કે એ બી માઇનસ બી એ આ શું છે? તો આ સમમિત છે કે વિસમિત છે એ કેમ ખબર પડશે? તો કે એનું ડેશ કરું ને તો ખબર પડે. કોઈપણનું પરિવર્ત કરું તો ખબર પડે કે પરિવર્ત કરતાં મને શું મળે છે. જો પ્લસ એ મળશે તો સમમિત, માઇનસ એ મળશે તો વિસમિત. એવી રીતે એની જગ્યાએ આખું આપેલું છે. તો હું આનો ડેશ કરીશ ને તો મને આઈડિયા આવશે કે આનો ડેશ કરતાં મને જવાબ શું મળે. જો એને પોતે પાછું મળશે ને તો મને સમમિત કહીશ, અને આ માઇનસ પોતે તો મળશે પણ માઇનસ સ્વરૂપે મળશે ને તો એનો વિસમિત કહીશ. બરાબર, ચલો જોઈ લઈએ. તો એ બી માઇનસ બી એનો ડેશ કરીએ છીએ, તો આપણે એને સાબિત કરીએ આગળ. કેવી રીતે કરશું? તો કે આ ડેશ છે માઇનસ હોવાથી બેને અલગ અલગ આપી શકાય. પરિવર્ત શ્રેણિકનો ગુણધર્મ છે કે પ્લસ અથવા માઇનસ હોય કોઈ શ્રેણિક, સરવાળા અથવા બાદબાકીમાં હોય અને એનો પરિવર્ત કરવો હોય તો એને અલગ અલગ પરિવર્ત કરી શકીએ છીએ. ચલો પહેલાંને પરિવર્ત આપું છું એ બીને, માઇનસ બીજાને પરિવર્ત આપું છું. બરાબર, પહેલાં એ બીને આપ્યું, પછી બી એને આપ્યું છે. હવે તો કે આ તો બાદબાકીમાં હતું, હવે આ ગુણાકારમાં છે. તો પરિવર્તનો જ ગુણધર્મ કહે છે કે ગુણાકારમાં હોય જ્યારે પરિવર્ત તમે આપો ત્યારે સ્થાન બદલી જાય છે બી અને એનું. પરિવર્ત તો અપાશે જ, પણ બી પહેલાં આવશે અને એ પછી આવશે. માઇનસ એવી જ રીતે બી એ ગુણાકારમાં હોવાથી એનું પરિવર્ત તમે આપો ત્યારે એનું પરિવર્ત પહેલાં આવશે અને બીનું પરિવર્ત પછી આવશે. ઓકે, ચલો હવે તો કે આનો ઉપયોગ કરશું આપણે. જે રકમમાં એક ડેટા સ્વરૂપે એક શરત આપી છે એનો ઉપયોગ કરશું. શું છે? બી ડેશ બરાબર બી, એ ડેશ બરાબર એ, માઇનસ એ ડેશ બરાબર એ, બી ડેશ બરાબર બી. ચલો આપણે આનું પરિવર્ત કર્યું હતું તો આપણે શું મળ્યું? એ પોતે મળ્યું એ બી માઇનસ બી એ? ના, જુઓ મળ્યું છે એ બી માઇનસ બી એ નહીં, ખાલી આગળ પાછળ છે. તો શું કરશું આપણે એને? તો કે માઇનસ કોમન કાઢું તો માઇનસવાળું છે એ પ્લસ થઈ જાય અને પ્લસવાળું છે એ માઇનસ થઈ જાય. જુઓ આનું પરિવર્ત કરતાં મને માઇનસ આ પોતે મળી ગયું. થઈ ગયું ને? જે શ્રેણી કોઈ પણ હોય, અંદર શું છે એનાથી મતલબ નથી, એનો પરિવર્ત કરતાં જો મને પોતે મળે ખાલી, પ્લસ પોતે મળે તો સમમિત અને માઇનસ પોતે મળે તો વિસમિત. તો અહીંયા માઇનસ પોતે મળ્યું એટલે હું કહી શકીશ કે વિસમિત શ્રેણિક છે. કેવો શ્રેણિક છે? વિસમિત શ્રેણિક છે. આવું આપણે ખાલી જગ્યામાં પૂરી શકીએ છીએ. એ આ સાબિતી પરથી જે પરિવર્તન આપણી પાસે ગુણધર્મ આપેલા છે એ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે આ પૂરી શકીએ છીએ. ચલો 12મું શું કે જો આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો એ પ્લસ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈ થાય, અને જ્યાં એ બરાબર આપ્યું છે. ચલો આપણી પાસે સરસ શરત આપી છે, એ શરતમાં આપણે મૂકી દેવાનું છે જે જોઈએ એ. ચલો એ તો આપણી પાસે છે જ. શું છે? કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. ચલો આપણે આવીએ છીએ હવે એ ડેશ. એ ડેશ એટલે શું? તો કે પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં. ચલો હવે બંનેનો સરવાળો કરીએ તો ઇઝ ઇક્વલ ટુ આઈ મળવા જોઈએ. આઈ એટલે શું? એકમ શ્રેણિક. કેટલા કક્ષાનો એકમ શ્રેણિક લઈશ? તો આ 2 કક્ષાનું છે, આ પણ 2 કક્ષાનું છે, તો આને પણ હું 2 કક્ષાનો એટલે કે 2x2નો શ્રેણિક લઈશ. એ એકમ શ્રેણિક આવી રીતે લખી શકાય છે. વિકર્ણના ઘટકો 1 અને વિકર્ણ સિવાયના ઘટકો બધા 0. ઓકે, ચલો હવે આપણે એને સાબિત કરીશું, એટલે કે ઇક્વલ ટુ આપેલું છે તો સરખાવીશું બંને સાઈડના શ્રેણિકને, ડાબી સાઈડના અને જમણી સાઈડના, એટલે તમને આલ્ફાનું મૂલ્ય મળશે. ચેક કરી લઈએ. ચલો પહેલાં તો આ 2 શ્રેણિકનો સરવાળો કરી લઈએ. કોસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા
2 cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા પ્લસ સાઇન આલ્ફા, ચલો માઇનસ પ્લસ હોવાથી કેન્સલ એટલે કે 0. સાઇન આલ્ફા પ્લસ માઇનસ સાઇન આલ્ફા 0. કોસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા 2 કોસ આલ્ફા અને ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1 0 0 1. ચલો હવે 2 કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. બંને ઇક્વલ ટુ હોવાથી અહીંયા બંને શ્રેણિક છે એ સમાન કક્ષાના છે એટલે હું આને બંને શ્રેણિકને સમાન શ્રેણિક કહી શકું. અને સમાન શ્રેણિક જો હોય તો બધા જ ઘટકોને સરખાવી શકું છું. તો અહીંયા 2 કોસ આલ્ફા બરાબર શું લખી શકું 1. 0 બરાબર 0 જે લખવાની જરૂર છે નહીં. 0 બરાબર 0. 2 કોસ આલ્ફા બરાબર 1 તો જે આપણે લખ્યા છે. ચલો હવે આપણે આને કરતા બનાવીએ આલ્ફાને એટલે આલ્ફાનું મૂલ્ય મળી જશે. એના માટે પહેલાં 2 ને છેદમાં જવા દઈએ એટલે કોસ આલ્ફા બરાબર 1/2. હવે આલ્ફા આ આપણું કોસ આલ્ફા છે તો આ કોસનું કયા ખૂણાનું મૂલ્ય છે તો કે કોસ 1/2 છે. સોરી કોસના કયા ખૂણાનું મૂલ્ય 1/2 છે તો કોસના 60 ખૂણાનું મૂલ્ય 1/2 છે. 60 એટલે શું π/3 બરાબર. બંને સાઈડથી કોસ કોસ કેન્સલ એટલે આપણે મળ્યું આલ્ફા બરાબર π/3. તો આલ્ફાનું π/3 જેટલું મૂલ્ય હોય ત્યારે આ શરતનું પાલન થાય છે એટલે કે a + a' બરાબર I થાય છે બરાબર. તો આ આપણે આલ્ફાનું મૂલ્ય મળ્યું. તો આવા MCQ અથવા એક ગુણના પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.3 કમ્પ્લીટ કરીએ છીએ અને જોડે જોડે પરિવર્ત અને પરિવર્ત સાથે જોડાયેલા જે બે ટોપિક છે સંમિત અને વિસંમિત એને પણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ બરાબર. ચલો હવે પછી આપણે જે સ્વાધ્યાય 3.4 માટેનો જે ટોપિક જોવાનો છે એ જોઈ લઈએ. ઓકે ચલો પછી આપણે જે સ્વાધ્યાય 3.4 માટેનો ટોપિક જોવાનો છે લાસ્ટ ટોપિક છે આપણો. આ શ્રેણિક જે ચેપ્ટર છે એમાં 3.4 સ્વાધ્યાય આપણું છેલ્લું છે અને ટોપિક પણ છેલ્લો છે. ટોપિક છે કે શ્રેણિકનો વ્યસ્ત શોધો. જુઓ પહેલાં આપણે શ્રેણિકનો સરવાળો કર્યો, બાદબાકી કર્યું, કોઈ પણ સંખ્યાને શ્રેણિકની અંદર ગુણાકાર કર્યો, બે શ્રેણિકોનો ગુણાકાર કર્યો. હવે બે શ્રેણિકોનો ભાગાકાર પોસિબલ છે કે નહીં બરાબર. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે એ શ્રેણિક છે એનો ભાગાકાર બી શ્રેણિક સાથે, તો એ શ્રેણિકનો ભાગાકાર બી શ્રેણિક સાથે કરું હું તો અહીંયા ઘટકોનો ભાગાકાર નહીં થાય બરાબર. જેમ ગુણાકારના નિયમો આપણે શ્રેણિકોનો ગુણાકાર માટે આપણે નિયમ જોયા કે પેલી હાર પેલા સ્તંભના ગુણાકાર કરીને સરવાળો કરો, પેલી હાર બીજા સ્તંભના સાથેનો તમે ગુણાકાર કરો ને પછી સરવાળો કરો તો બીજો ઘટક મળશે. એવી રીતે જેમ ગુણાકારનો નિયમ છે એમ ભાગાકાર ડાયરેક્ટ નહીં થશે કે પેલા ઘટક સાથે પેલા ઘટકનો ભાગાકાર, બીજા ઘટક સાથે બીજા ઘટકનો ભાગાકાર, એવી રીતે પોસિબલ નથી. પણ આ બી શ્રેણિક છે એ ઉપર જશે તો જેની એક ઘાત હોય આપણે સંખ્યા તરીકે લઈએ બરાબર કે કોઈ પણ સંખ્યા છે છેદમાં 3 એ ઉપર જાય તો શું થઈ જશે -1 ઘાત થઈ જશે, +1 ઘાત હોય તો આ સંખ્યામાં જેમ થાય છે એમાં અહીંયા શ્રેણિકમાં એવું નથી થતું કે કોઈ છેદમાં શ્રેણિક હોય તો એને ઉપર લઈ જઈ શકાય અને એની -1 ઘાત કરી શકાય. કેમ ના કરી શકાય? કારણ કે અહીંયા એ બી શ્રેણિક છે, કોઈ સંખ્યા નથી કે ચલો એની એક ઘાત છે તો ઉપર લઈ જાઓ તો એ -1 ઘાત થઈ જાય. એટલે અહીંયા એ અને બી શ્રેણિકનો આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ નહીં બરાબર. તો શું તો કે આ બેને ઉપર તો લઈ જઈ શકું ને, આવી રીતે ઉપર પણ નહીં લઈ જઈ શકાય પણ ઉપર લઈ જાવ તો શું મળે b-1 મળે, b⁻⁻1 મળે અને b⁻⁻1 જે વ્યસ્ત શ્રેણિક બતાવે છે બરાબર. અને વ્યસ્ત શ્રેણિક સમજવા માટે આપણે સરવાળો બાદબાકી ગુણાકાર કરી લીધો. હવે આપણે ભાગાકાર, જેને ભાગાકાર પોસિબલ નથી એટલે આપણે એને ઉપર અંશમાં લઈ અને -1 કરી શકીએ છીએ, જેને આપણે વ્યસ્ત શ્રેણિક કહીશું. અને વ્યસ્ત શ્રેણિક શોધવા માટે, મેળવવા માટે, શીખવા માટે એની પહેલાં અમુક પ્રાથમિક પ્રક્રિયા તમને ખબર હોવી જોઈએ. કોની? તો કે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા તમને આઈડિયા હશે, એને આપણે પરિવર્તન પણ કહી શકીએ છીએ બરાબર. કે પ્રાથમિક પ્રક્રિયાઓ કઈ કઈ છે અને શું છે એ તમે શીખી લેશો એટલે એનો ઉપયોગ તમે વ્યસ્ત શ્રેણિક એટલે કે ભાગાકાર કરવામાં તમે મેળવી શકશો, એનો ઉપયોગ ત્યાં કરી શકશો બરાબર. ચલો જોઈ લઈએ કે પ્રાથમિક પ્રક્રિયાઓ કઈ કઈ છે. તો એમાં પહેલી પ્રક્રિયા છે, પહેલાં તો જોઈ લઈએ કે પ્રાથમિક પ્રક્રિયાઓ ક્યાં કરવાની છે. તો કે શ્રેણિકને જે હાર અને સ્તંભ છે એના પર પ્રાથમિક પ્રક્રિયાઓ કરવાની છે. ધારો કે કોઈ શ્રેણિક આપેલો હોય તો આ એની હાર આપેલી છે
આઈની સ્તંભ આપેલી છે. તો આ જે હાર અને જે સ્તંભ આપેલું છે એના પર જે ક્રિયાઓ કરવામાં આવે છે એને પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. 3 પ્રક્રિયાઓ આપણે હાર ઉપર કરશું, 3 પ્રક્રિયાઓ આપણે સ્તંભ ઉપર કરશું. એટલે આપણે ટોટલ 6 પ્રક્રિયાઓ જોવાની છે. એકદમ ઇઝી છે, બરાબર. એટલે કે આપણે શ્રેણિકની અંદર શું ફેરફાર કરી શકીએ, તો એ ફેરફારને નામ આપ્યું છે પરિવર્તન, પ્રાથમિક પ્રક્રિયા, બરાબર છે. તો શ્રેણિકની અંદર આપણે નિયમ પ્રમાણે અમુક ફેરફાર કરશું હાર અને સ્તંભમાં, અને એ ફેરફાર પરથી આપણે વ્યસ્ત શ્રેણિક મેળવી શકશું, બરાબર. ચલો, તે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે આપણે 3 હારની ને 3 સ્તંભની પ્રક્રિયાઓ કરશું, અમુક ફેરફાર કરશું જેને આપણે પરિવર્તન કહીશું, બરાબર. ચલો, કેવા ફેરફાર કરશું, તો કે કોઈ શ્રેણિક, કોઈ ચોરસ શ્રેણિક, બરાબર. અહીંયા આ શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે, બરાબર. ચોરસ શ્રેણિક નહીં હોય, પેલું શ્રેણિક પણ લઈ શકાશે, પણ બને ત્યાં સુધી ચોરસ શ્રેણિક લેવાનો છે, બરાબર. આપણે આગળ જોઈશું કે ચોરસ શ્રેણિક હાલશે કે લંબચોરસ ચાલશે કે બંને હશે તો ચાલશે, બરાબર. પણ અત્યારે ખાલી આપણે એમ લખશું કે કોઈ શ્રેણિક એ આપેલો હોય એના માટે હાર, 2 હારની અદલા બદલી, હાર લઈ શકો અથવા સ્તંભમાં પણ આ પ્રક્રિયા કરી શકો છો, બરાબર. ની અદલા બદલી, પેલી પ્રક્રિયા કઈ છે, તો કે કોઈ પણ શ્રેણિક એમાં 2 હારની અથવા 2 સ્તંભની, એટલે કે તમારે હારની પ્રક્રિયા કરવી હોય તો પણ ચાલે અને સ્તંભની પ્રક્રિયા કરવી હોય તો પણ ચાલે. પણ કરવાનું શું, તો કે 2 હારની અદલા બદલી કરવાની છે અથવા 2 સ્તંભની અદલા બદલી કરવાની છે, બરાબર. કોની, 2 હાર અથવા 2 સ્તંભની અદલા બદલી કરવાની છે. તો આ પ્રક્રિયાને કઈ રીતે રજૂ કરી શકાય એ જોઈ લઈએ. ધારો કે આઈમી હાર હોય અને જેમી હાર છે, એ બંનેની અદલા બદલી કરવી છે, એટલે કે એનું સ્થાનનું પરિવર્તન કરવું છે મારે. ધારો કે કોઈ શ્રેણિક એ આપેલો છે તમને અહીંયા 1 2 3 4, તો કેટલી હાર છે, પેલી હાર ને બીજી હાર, તો મારે પેલી હાર અને બીજી હારની અદલા બદલી કરવી છે. એટલે કેવો શ્રેણિક મળશે તમને, બીજી હાર પહેલા હારમાં જતી રહેશે અને પેલી હાર બીજી હારમાં જતું રહેશે. એટલે આ રીતે તમે શ્રેણિકની અંદર હાર અને સ્તંભમાં ફેરફાર કરી શકો છો. ક્યાં કરવાનું, હાર અને સ્તંભમાં. અમે હારમાં ફેરફાર કર્યો છે, આ જ રીતે તમે સ્તંભમાં પણ ફેરફાર કરી શકો છો, બરાબર. તો અહીંયા તમારે શું જોવાનું છે કે કોઈ પણ શ્રેણિક એ માટે 2 હારની તમે અદલા બદલી કરી શકો છો, પરિવર્તન કરી શકો છો સ્થાનનું, અથવા 2 સ્તંભની પણ તમે અદલા બદલી કરી શકો છો. કે એના રજૂ કેવી રીતે કરી શકાય, તો કે આરમી હાર, આઈમી હાર અને જેમી હારની અદલા બદલી, આવી રીતે એને રજૂ કરી શકાય છે, આવી રીતે એને દર્શાવાય છે. કઈ પ્રક્રિયાને, તો કે 2 હારના સ્થાન અથવા સ્તંભની અદલા બદલી કરવામાં આ રીતે એને રજૂ કરી શકાય છે, બરાબર. આપણે એક્ઝામ્પલ હમણાં સાઈડમાં જ જોઈ લીધું કે મારે આ પ્રક્રિયા લખવી છે, તો પેલી હાર અને બીજી હારને હું જગ્યા બદલી નાખું તો એ હારની અદલા બદલી કઈ રીતે કહેવાય. હવે મારે આને સ્તંભની અદલા બદલી, આ તો આપણે હાર માટે જોયું, હવે આપણે આને સ્તંભમાં પણ આ પ્રક્રિયા કરી શકીએ છીએ. આ પ્રક્રિયા આપણે હારમાં કરી છે. મેં તમને પહેલાં પણ કીધું છે કે આપણે 3 પ્રક્રિયા હારમાં કરી શકીએ ને એવી જ 3 પ્રક્રિયા આપણે સ્તંભમાં પણ કરી શકીએ છીએ. તો આ તો આપણે હારની પ્રક્રિયાને રજૂ કરી શકાય એ જોયું. તો સ્તંભમાં કેવી રીતે, તો કે સ્તંભમાં પણ એવી જ રીતે. કેવી રીતે, તો કે આઈમો સ્તંભ અને જેમો સ્તંભની પણ તમે અદલા બદલી કરી શકો છો. અહીંયા બંને એરો દર્શાવ્યો છે, એનો મિનિંગ છે કે આ સ્તંભને અહીંયા મૂકી શકો છો અને આ સ્તંભને તમે અહીંયા મૂકી શકો છો. ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો આ જ એક્ઝામ્પલમાં આપણે સ્તંભની અદલા બદલી કરીએ છીએ, એટલે કે C1 ડબલ સાઇડ એરો C2, એટલે કે પેલો સ્તંભ અને બીજા સ્તંભની સ્થાનની અદલા બદલી કરવી છે. તો ચલો નવો શ્રેણિક કયો મળશે, પેલો સ્તંભ બીજા સ્તંભની જગ્યાએ, એટલે 1 3 છે એ બીજાની જગ્યાએ અને 2 4 છે એ પેલાની જગ્યાએ. તો આ રીતે આપણે શ્રેણિકના સ્થાનની અદલા બદલી કરવાથી, સ્તંભના સ્થાનની અદલા બદલા કરવાથી આવો શ્રેણિક પણ મળી શકે છે. હવે તો કે આપણે એક પ્રક્રિયા હાર પર જોઈ અને એક પ્રક્રિયા એ જ પ્રક્રિયા આપણે સ્તંભ પર જોઈ છે. હવે બીજી પ્રક્રિયા લઈએ. ચલો 3 પ્રક્રિયા ટોટલ જોવાની છે ને 3 પ્રક્રિયા તમે હારમાં પણ કરી શકો અને સ્તંભમાં પણ કરી શકો, બરાબર. ચલો હવે તો કે આપણે કોઈ પણ શ્રેણિક એ માટે શું પ્રક્રિયા કરવાની છે, કોઈ પણ સંખ્યા વડે ગુણવાનો છે કોઈ શ્રેણિકને, કોઈ શ્રેણિકના કોઈ હાર
કે સ્તંભને કોઈ સંખ્યા વડે કે વડે ગુણવાનો છે. કોઈ કે ગમે તે હોઈ શકે, 1 2 5 6 -3 -2 ગમે તે હોઈ શકે, બરાબર. એટલે આપણે કોઈ પણ શ્રેણિકમાં કોઈ હારને અથવા કોઈ સ્તંભને ગુણવાની જરૂર પડી. જો આ પ્રક્રિયાનો ક્યાં ઉપયોગ થશે એ આપણે આગળ જોઈશું અને તમને આવડી પણ જશે. પણ અત્યારે તમારે ખાલી સમજવાની છે કે કઈ 3 પ્રક્રિયાઓ છે. પહેલી પ્રક્રિયા, તમે હાર અને સ્તંભની અદલા બદલી કરી શકો છો. બીજી પ્રક્રિયા, કોઈ પણ હાર અથવા સ્તંભને મારે કંઈક ગુણવાની જરૂર પડી, એટલે કે સંખ્યા ગુણવાની જરૂર પડી, તો આપણે કઈ પ્રક્રિયા કરશું? તો કે એ માટે કોઈ હાર અથવા સ્તંભ, અથવા લખું છું એનો મીનિંગ કે જે પ્રક્રિયા તમે હારમાં કરી શકો છો એ સ્તંભમાં પણ કરી શકો છો. એટલે કે કોઈ હાર અથવા સ્તંભને કે વડે ગુણતા, એટલે કે આ બીજી પ્રક્રિયા છે કે વડે ગુણવું. તો ચલો, આ જે પ્રક્રિયા છે કે કોઈ હાર અને સ્તંભને કે વડે ગુણવું, તેને રજૂ કઈ રીતે કરી શકાય? તો કે ધારો કે જેમી હાર છે એને કે વડે ગુણું છું, તો એ જે પ્રક્રિયા છે એ જેમી હાર છે, બરાબર. પેલી હાર કે બીજી હાર કે ત્રીજી હાર ગમે એટલામી હાર હોય એને કે વડે ગુણું છું, તો કે વડે ગુણતા જે આન્સર મળશે એ કેટલામી હારમાં મળશે? તો કે આ જેમી હારમાં જ મળશે. ધારો કે પેલી હારમાં મેં કે વડે ગુણ્યું, તો કે વડે ગુણી અને પછી જે જવાબ મળશે એ આપણે પેલી હારમાં જ મૂકશું. એટલે આ એવું દર્શાવે કે આ જેમી હારમાં ફેરફાર થાય છે. પણ કેવો ફેરફાર થાય છે? તો કે એને કે વડે ગુણી અને મૂકીએ છીએ. તો આ રીતે એને રજૂ કરી શકાય છે, વડે દર્શાવાય છે આ પ્રક્રિયાને, બરાબર. આ શેના માટે હતું? હાર માટે હતું. આ જ પ્રક્રિયાને હું સ્તંભમાં પણ લઈ શકું. કેવી રીતે? તો કે હું જેમાં આઈમાં સ્તંભને કે વડે ગુણું છું, તો એની જે પ્રક્રિયા થતાં કે વડે ગુણીને જે જવાબ મળે છે એ વળી પાછું ક્યાં મૂકીશ? તો કે આઈમાં સ્તંભમાં જ મૂકીશ, બરાબર. તો આ રીતે આ પ્રક્રિયાને દર્શાવાય છે. હજુ એકવાર રિપીટ કરું છું કે પેલો સ્તંભ છે એને કે વડે ગુણું છું, તો એ કે વડે ગુણીને પછી જવાબ ક્યાં મૂકવાનો થશે? બીજા સ્તંભમાં તો મૂકી ના શકું, એ પહેલા સ્તંભમાં જ મૂકી શકું. એટલે અહીંયા પહેલા સ્તંભમાં પ્રક્રિયા થશે, પણ કેવી પ્રક્રિયા થશે? એને કે વડે ગુણવાની પ્રક્રિયા થશે. એટલે અહીંયા જે પ્રક્રિયા જે સ્તંભમાં કે જે હારમાં થાય એ અહીંયા લખવામાં આવે અને પછી એરો મારી અને જે પ્રક્રિયા આપણે કરીએ છીએ એ અહીંયા દર્શાવવામાં આવે છે, બરાબર. અહીંયા જેના પર પ્રક્રિયા કરીએ એ દર્શાવવામાં આવે અને અહીંયા શું પ્રક્રિયા કરીએ એ દર્શાવવામાં આવે છે. તો આને આ રીતે દર્શાવાય છે. ચલો આપણે બાજુમાં એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કઈ રીતે આપણે એને ગુણી શકીએ, બરાબર. ચલો, ધારો કે કોઈ એ શ્રેણિક આપેલું છે તમને 1 0 2 3. ચલો કે એ શ્રેણિક આવો આપેલો છે, તો હું અહીંયા પ્રક્રિયા કરું છું R1 3R1, એટલે કે R1 એટલે કે પેલી હારમાં પ્રક્રિયા કરવાની છે. પણ એ પ્રક્રિયા શું કરવાનું છે? 3 વડે ગુણવાનું છે. ચલો, તો શ્રેણિક એક નવો મળશે. પેલી હારમાં પ્રક્રિયા કરવાની છે, પણ એ પ્રક્રિયા શું કરવાનું? 3 વડે ગુણવાનું છે. એટલે આને 3 વડે ગુણીશ એટલે 3 અને આનું 0. બીજી હારમાં કોઈ એકય પ્રકારના ફેરફાર થશે નહીં. આ મેં શું કર્યું છે? પેલી હારમાં પ્રક્રિયા કરી છે અને પેલી હારમાં મેં કઈ પ્રક્રિયા કરી છે? 3 વડે ગુણવાની પ્રક્રિયા કરી છે. તો એ મેં ગુણી અને રાખી દીધું છે પેલી હારમાં જ. એટલે અહીંયા આપણે બીજી હારમાં એકય પ્રકારના ફેરફાર કરશું નહીં, બરાબર. તો આ આપણું હતું એક્ઝામ્પલ. આ રીતે તમે સ્તંભમાં પણ લઈ શકો છો. ચલો આપણે સ્તંભનું પણ એક્ઝામ્પલ જોડે જ લઈ લઈએ કે બીજા સ્તંભમાં હું પ્રક્રિયા કરીશ, પણ કઈ પ્રક્રિયા કરીશ? તો કે 5 વડે બીજા સ્તંભને ગુણીશ. ચલો જોઈ લઈએ તો એનાથી એ શું મળશે? તો કે પહેલા સ્તંભને હું કાંઈ ફેરફાર કરીશ નહીં. બીજા સ્તંભ ઉપર પ્રક્રિયા કરવાની છે 5 વડે ગુણવાની, તો 0 × 5 0, 5 તેરી 15. તો આવું કંઈક શ્રેણિક મળે છે સ્તંભમાં, બીજા સ્તંભમાં આ પ્રક્રિયા કરવાથી, બરાબર. ચલો, આ પ્રક્રિયાનો તમને પ્રશ્ન હશે કે ઉપયોગ ક્યાં થશે અને કેવી રીતે કરશું? કયા પ્રક્રિયા કયા સ્તંભમાં કયા હારમાં કઈ પ્રક્રિયા લેવી એ કેવી રીતે ખબર પડશે? એ તમને નેક્સ્ટ આપણે જોઈશું. એટલે તમને આઈડિયા ઓટોમેટિક આવી જશે કે ક્યાં શું કરવાનું છે, બરાબર. ચલો હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈ લઈએ. 2 પ્રક્રિયા આપણે જોઈ લીધી છે. હવે ક્યારેક એવું જરૂર પડે છે કે કોઈ શ્રેણિક એ માટે આપણે કોઈ એક હારને અથવા સ્તંભને કે વડે ગુણી બીજી કોઈ હાર અથવા સ્તંભમાં ઉમેરતા.
ચલો આવી પ્રક્રિયા કરવાની છે. શું પ્રક્રિયા કરવાની છે કે કોઈ એક હારને અથવા સ્તંભને કે વડે ગુણી અને બીજી કોઈ હારમાં આપણે ઉમેરવાનું છે. ચલો શું કરશું? ધારો કે કેવી રીતે દર્શાવે ને એ તમને કહું. ધારો કે આઈમી હારને 3 વડે ગુણો. કોઈ હારને કે વડે ગુણો. ચલો તો અહીંયા કે વડે ગુણું છું અને એનો જે જવાબ મળે એ બીજી કોઈ હારમાં અથવા સ્તંભમાં ઉમેરો. એટલે કે પેલી હારને કે વડે ગુણો તો ગુણી નાખ અમે, એને બીજી કોઈ હારમાં ઉમેરો. ચલો તો આપણે આને બીજી કોઈ હાર એટલે કે જેમી હારમાં ઉમેરું છું. આઈમી હારને કે વડે ગુણી બીજી કોઈ હારમાં ઉમેરો. તો છેલ્લે જે આપણે ઉમેરો કરીએ છીએ એ કઈ હાર ઉપર કરીએ છીએ? તો કે જે નંબરની હાર ઉપર કરીએ છીએ. એટલે પ્રક્રિયા કઈ હાર ઉપર થશે? જે નંબરની હાર ઉપર થશે. હજી એકવાર રિપીટ કરું છું. કોઈ પેલી હારને, ધારો કે પેલી હારને કે વડે ગુણી બીજી હારમાં ઉમેરો. કેવી રીતે શું થશે આપણે પછી જોશું. અત્યારે તમારે ખાલી પ્રક્રિયા સમજવાની છે કે આ પ્રક્રિયાને કેવી રીતે દર્શાવવું. બરાબર? શું? તો કે પેલી હારને કે વડે ગુણી બીજી હારમાં ઉમેરો. તો ફેરફાર કઈ પ્રક્રિયા કઈ હારમાં થશે? તો કે બીજી હારમાં જ થશે. જ્યાં આપણે છેલ્લે ઉમેર્યું છે ત્યાં જ ફેરફાર થશે ને. એના જ જે હાર કે સ્તંભ હશે એના જ ઘટકો બદલશે. બરાબર? એટલે પેલી હારને કે વડે ગુણી બીજી હારમાં ઉમેરીશ તો બીજી હારમાં ફેરફાર થશે અને ફેરફાર જેટલામી હારમાં હોય એ અહીંયા લખવાનો થશે. જો આ બધા ફેરફાર થાય છે એ જ હું એરોની આગળના સાઈડમાં લખું છું કે કઈ હારમાં પ્રક્રિયા થશે? તો કે બીજી હારમાં થશે. પણ કેવી પ્રક્રિયા થશે? તો કે પેલી હારમાં એટલે કે આઈમી હારમાં કે વડે ગુણી જેમી હારમાં ઉમેરો. તો જેમી હારમાં પ્રક્રિયા થાય એ આવી પ્રક્રિયા તરીકે તમે રજૂ કરી શકો છો. વડે દર્શાવાય છે. આ કોના માટે આપણે શીખવું? હાર માટે. ચલો એવું જ આપણે સ્તંભ માટે પણ લઈ શકીએ છીએ. ચલો જેમાં સ્તંભને કે વડે ગુણી આઈમાં સ્તંભને કે વડે ગુણી જેમાં સ્તંભમાં ઉમેરો. અને આ જે વસ્તુ છે એ કેમાં ફેરફાર થશે? તો કે જેમાં સ્તંભમાં. તો એને તમે આ રીતે લખી શકો છો. બરાબર? તો જુઓ શું ધ્યાન રાખવાનું છે. કોઈ એક હાર કે સ્તંભને કે વડે ગુણી બીજી કોઈ હાર કે સ્તંભમાં ઉમેરતા. ચલો તો કોઈ એક હાર કે સ્તંભને કે વડે ગણી બીજી કોઈ હારમાં સ્તંભમાં ઉમેરતા આ પ્રક્રિયાનું નામ છે. એ પ્રક્રિયાને મેં ગાણિતિક તરીકે રજૂ કર્યું છે કે આ રીતે આ પ્રક્રિયાને દર્શાવાય છે. તો આપણે 3 પ્રક્રિયાઓ જોઈ ગયા છીએ. આનું એક્ઝામ્પલ પણ એક લઈ લઈએ આપણે કે ધારો કે તમને બી શ્રેણિક આપ્યું છે 1 2 3 4 0 8 3 2 1. ચલો કંઈક બી શ્રેણિક આવો આપ્યો છે. હવે મારામાં પ્રક્રિયા કરવી છે કે બીજી હારને 2 વડે ગુણી પેલી હારમાં ઉમેરો. આવી પ્રક્રિયા કરવી છે કે બીજી હારને 2 વડે ગુણી પેલી હારમાં ઉમેરો. તો કઈ હારમાં પ્રક્રિયા થશે? છેલ્લે ઉમેરાશે. તો કે છેલ્લે જેમાં ઉમેરાય ગુણાકાર કરી અને છેલ્લે જેમાં આપણે ઉમેરીએ એ હારમાં ફેરફાર થશે. બરાબર? તો ચલો આ પ્રક્રિયા કરતાં બી શ્રેણિકમાં શું ફેરફાર થાય ને એ જોઈએ. પેલી હારમાં ફેરફાર થશે. કેવો ફેરફાર થશે? તો કે બીજી હારને 2 વડે ગુણી પેલી હારમાં ઉમેરો. ચલો બીજી હારને 2 વડે ગુણો એટલે 3 દૂની 6, 6 ને 1માં ઉમેરું તો 7, 4 દૂની 8. બીજી હારને 2 વડે ગુણો એટલે 4 દૂની 8. આ બીજી હાર છે આપણી. તો 4 દૂની 8, 8 ને 2માં ઉમેરો એટલે 10. 8 ને 2 વડે ગુણો એટલે 8 દૂની 16, 16 ને 0માં ઉમેરો એટલે 16. તો આ પેલી હારમાં ફેરફાર જે થાય એ જ લખવાનો. બાકીની 2 હારમાં 3 4 8 અને 3 2 1 એટલે કે બાકીની 2 હારમાં એકેય પ્રકારના ફેરફાર નહીં થાય. કઈ હારમાં ફેરફાર થશે? તો કે જેમાં છેલ્લે આપણે ઉમેરો કર્યો છે એ. તો કે મેડમ આપણે બીજી હારને ગુણ્યા તો ખરી, એ ખાલી ગુણવાના છે, ગુણીને ઉપર ઉમેરી દેવાના છે. અહીંયા આપણે બીજી હારમાં ફેરફાર કરવાના નથી, જે છે એ જ આપણે રાખવા પડશે. એમાં હું એકેય પ્રકારના ફેરફાર કરી શકું નહીં. આ આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે ને સરસ ટોપિક છે અને કહી શકાય કે આમાંથી 4 ગુણના પૂછાશે. વ્યસ્ત શ્રેણિક શોધો, 4 ગુણનો પ્રશ્ન. પણ વ્યસ્ત શ્રેણિક માટે તમને આ 3 પ્રક્રિયા આવડવી જોઈએ. ઓકે, ચલો હજી એકવાર રિપીટ કરું છું કે બીજી હારમાં મેં 2 વડે ગુણ્યું છે પણ જો એમાં મેં કાંઈ ફેરફાર નહીં કર્યો. કેમ? કારણ કે એને આપણે પેલી હારમાં ઉમેરવાનું છે ગુણીને. બરાબર? એટલે જે પણ ફેરફાર થશે એ પેલી હારમાં થશે.
બીજી અને ત્રીજી હારમાં એકેય પ્રકારના ફેરફાર થશે નહીં. જેમ આપણે આ હારમાં કર્યું છે એવી જ રીતે આપણે સ્તંભમાં પણ કરી શકીએ છીએ. તો બસ આ જે 3 પ્રક્રિયાઓ છે. પહેલી પ્રક્રિયા, બે હારની કે બે સ્તંભની અદલા બદલી કરી શકો છો. બીજી પ્રક્રિયા, કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભને તમે કે વડે ગુણી શકો છો. ત્રીજી પ્રક્રિયા, કોઈ પણ એક હારને કે વડે ગુણીને બીજી હારમાં તમે ઉમેરી શકો છો. અને સેમ પ્રોસેસ તમે સ્તંભમાં પણ કરી શકો છો. એટલે 3 હારની પ્રક્રિયા અને 3 સ્તંભની પ્રક્રિયા, એમ ટોટલ આપણે 6 પ્રાથમિક પ્રક્રિયાઓ કરી છે, જેને પરિવર્તન પણ કહી શકાય. કેમ પરિવર્તન કર્યું? કારણ કે આપણે કોઈ પણ શ્રેણિકના જે હાર અને સ્તંભના ઘટકોને બદલી શકીએ છીએ જરૂરિયાત મુજબ. એટલે આવા પરિવર્તન જે શ્રેણિકમાં કરી શકાય તો આ 3 પ્રક્રિયા અથવા 3 પરિવર્તનો પરથી કરી શકીએ છીએ. ઓકે, ચલો હવે આના પરથી જે આપણે વ્યસ્ત શ્રેણિક કેવી રીતે શોધવો એ આપણે કાલે જોઈશું. અત્યારે તમારે ખાલી આ 3 પ્રક્રિયાઓ એકદમ કડોકડ પાકી કરી લેવાની છે. કારણ કે આ 3 પ્રક્રિયાઓ પરથી જ આપણે વ્યસ્ત શ્રેણિક શોધી શક્યું. અને વ્યસ્ત શ્રેણિક શોધશું એના પરથી તમને 4 ગુણના દાખલા આવડશે. એટલે 4 ગુણ આ ચોથા ચેપ્ટરમાંથી તમારે મેળવવા હોય તો તમને આ 3 પ્રક્રિયા આવડવી જોઈએ. બરાબર? ચલો એકદમ પાકી કરશો અને આ પ્રક્રિયાઓને આપણે વારંવાર વ્યસ્ત શ્રેણિકમાં ઉપયોગ કરીશું એટલે તમને ઓટોમેટિક આવડી જશે. પણ આજે તો તમારે આ 3 પ્રક્રિયા પાકી કરવી જ પડશે. કારણ કે આવડશે તો જ આગળનું આવડવાનું છે. ઓકે, બાકીનું જે વ્યસ્ત શ્રેણિકનું છે આપણે કાલે જોઈશું. થેન્ક યુ.